હેડ્યા ખેતરમાં જાઉં ખેતરમાં જઈએ તો મારે ખેતરમાં જ આવવું છે પાણીનો વારો છે કાલ કીધું તો એટલે કહું છું પેલા બકુબા નતા કહેતા કે આવજો કાલ વારો છે હા હા એ આબુ છે આબુ છે લઈ જાઓ ગળો બેસજો તાન તમને કઈ મને પછી દૂધ કાઢું કે તો હા એ તો બરોબર છે તાર પાણી તો વાળવું પડે કે પાછળ બેવું આગળ ફાવતું નહીં મને આપણે પગ લોબા કરીને બેવું પડે એટલે પાછળ સારું સાચી વાત જીતુબા હા જે પાણીનો વારો તમારો કાલે કીધું તો એટલે પછી ના હોય ને હા તો વાળજો અત્યારે આજ વાળી જઉં આવો ઉભી રાખજો એટલે હું થયા પેલા અમારા મહેમાન આયા ઓ તારા મહેમાન પર કોકને મારી નાખશે ને પણ ઓ મહેમાન પધાર્યા પરવીનભાઈ જીતુભાઈ બધા ગાડી લઈને તમે તો સારું કર્યું મળી ગયા મહેમાન અમે ખેતરમાં જ આવે છે તો મારે ખેતરમાં જ આવવું છે એટલે હોબળો કે હા એટલે મહેમાન તમે શાણે પધાર્યા હતા હું તો હાલ તાર 100 વાળી આ 100 વાળી બસ નહીં આવતી ઓહો ઓહો હું આવ્યો હું તો તે તમારા મારા હાથે આપવું છે કે કોમ જ આવશે ઓહો મેં આપવું છે હા, મારે વાળો લેવડો તાર લઈ લો ને પાવડા ફૂટાવો થોડી વાર તો પોણ જ કરાવ કે હા, એમ કહું. કડાડો લેવડો તાણી ખરા તાકડે આવી જશે તમે આજ તો અંદર અરે કમ્પ્લીટ આવ્યો છું લેવડો તાણ અને કેવું સારું તો હું આવી છે એ મહેમાન હા ફોન ના કરે ને તમે તો આવવાના હતા એમાં બંધ કરવાનો મારે તમારે ઘેર આવવાનું એમાં ઓહો તાણી પણ ભાઈ અમે તૈયાર રાખીએ કે તમે આવો તો એમ એની આ હોય જમણવાર ને એ તો અમારે તો રાતે 12-1 વાગે ખવડાવજો તો સાંજે પણ સારું બનાવજો બીજું હા હા હારું શીરોન બીરોન બધું બનાવો સોખાજીનો હારું હારું મસ્ત બનાવીએ ચોખા જીનો ખાઓ કે અરે સોખાજીનો તો હું દાલ ના બનાવતા પાછા હા ના ના અસર બનાવશું તો આપણે જીતુબા તો આજ તો આપણે જમવાનું તમારી એ તો હા હો વાંધો ને અને જીતુબા વાત કહું હા પાછા ઓયાને છે ને જો કોમે વળગાડો ને તો વગી વળગાડજો પાછા શું કીધું કોમ્યા હા. અરે હંગા છે ને હા પેલા નહીં પેલા માલિક બોર્ડના ઓવે. એને વધારે જોર કરીને હા તમે બે ભેગા થઈને ભમાઈએ કે નહીં ઓ બરોબર છે પણ આ મહેમાન તો વળજી પડી વાત પાછા આ ખતરનાક મહેમાન છે આ તો ઓવે. આપણે બરોબર છે આપણે પોણ જ કરવાનું છે પાહુ એમ કે એટલે આવું હું તો પોણ કરવા થોડો આવ્યો છું એટલે મહેમાન ઉતરો હવે કુવા આવી ગયો આપણો લેવડો લેવડો એટલે તે મદદ નહીં કરો મને એમાં એની મદદ ઓહો કેળું આટલું બધું ખાધું છે ને મદદ નહીં કરો એટલે જે ખાધું હોય તો વસૂલ કરવાનું હોય જીતુબા તો કરવું પડે આ તો હા. શીરો ખાવાનું કીધું ને શીરો તો ખવડાવીએ પણ વસૂલ કરી દેજો શું કીધું કરી નાખો આજ તો વસૂલ બધું એવો વધારે કોમ ના કરતા હું રાતના 12 વાગે હેડ્યો બરો પાછો ના ના હું લે રાતના 12 વાગે હું પથારી મસ્ત કર્યો ને. હમાસા લેવા તો કીધું બધું સમજમ છે વાગા નહીં કર હમાસા તો લેતા આવીએ ના ના બરોબર છે શું આયા 12 મહિના છે મને આયા હા સારું કર્યું ને આજે તાણી તાણે એટલે 12 મહિના છે હોતા છો તાનના ખરી ઘેર ખરી ટેમે આયા છે પણ હોય ને તો આજ તો બરોબર ના કરી દેવા છે કરું છે આ બધું અમારું એવું 1 2 3 આ 9 થેલો બાજરી વાઈસ તો કહાણે કેમ જાણા છે અલે મહેમાન આટલા તો લોબો તો કહણા છે પછી એટલે જોવે અરે આવડા છે મારા એ વાત તો હા તમારું તો અહીં દોડો તમારું એટલે આવડો મોટો તમારે તો આ 20 ફૂટની પાઇપ આવે એટલે લોબો આવતા હોય અને આટલું ચોકડું દળાય ને હા તો શેકલું યાદ ના હોય તાણે દોડો આવડો મોટો એટલે ડબ્બો ભરાઈ જતો હોય અરે ડબ્બો. ડબ્બો તો ઉભરાઈને જાય હા એટલે અને બીજું કરો શકો બસ હવે આ અમે પોણ જ કરવા ખેતરમાં આવતા હતા મારે વાળી છે પોણી ના રે કે પાણી વળી છે ઓવે એ પાણી એટલે આપણે ખેતરમાં રોટલા બોટલા કરીને ખાઈને પછી બરાબર? તમે હા. પાણી કરો હું આરામ કરું પછી હા હા હટો એમ કરો. બરોબર હા આરામ આરામ થોડો કરવાનો છે તાણું કરવાનું છે પોણ જ કરવાનું છે બેન એટલે પોણ જ આપણે નહીં ફાવતું અરે મહેમાન પણ આજ તો ટેકો થઈ જાય કે યાર આ રાતના શું છે કદાચ એને મોડું થાય ને તો બીજો ના હારે હા એમને બાજુ તો ઉભો રહ્યો હા એમ બાજુ એમ. તો ઉભો રહ્યો હા, એમ ચિંતા કહું ઉજા છું. કરો તો અને આર્યો હાસો છે હા પેલા તમારે હારે આલ્યો ના ના વરિયાળી વેચીને હમણાં કરાયો ભૈયા વેચી એટલે તમે મારા હારેદારો છો પણ તમે કે આગળના અમે કહો છો કે કોઈને કરાયો અલ્યા સમજો ને થોડું? કેવું પડા તો હો ને હું કહું છું હા. જ્યાં વખત હું આવ્યો હતો હા. પણ નતું કરાયું તો એ તમારી કરાવી દઉં એ તો ભૂલી ગયો એટલે પણ પેલા ગામમાં તમે વાળ્યો એટલે હારે ટેકો કરાયો હોય. એ તો કરાવું છું તો પણ તમે હવે બાજાને ટેમે આયા છો તો કરાવો હા એ તો કરાવું છું એમ કહું છું ઓથે ના આવે પેલા મત બેઠું છે હમણાં જઈ જાઓ પાછા પણ આમ જો હેડવાનું થોડું સારું રાખું હેડવાનું પણ સારું છે પણ મત બેઠું છે કે
કદાચ તારે માથું બાથું આડે ને તો હોજવાડી તો નાખે મને તો ઓછા નહીં આવતા. એમ કે ઓવે. અરે આવી તો પછી શું કરવાના હતા નહીં આવતા મને તો મત કાઢો ને ઓછા નહીં આવતા. એવું છે ઓવે. બકબા હો ઓહો આગેવાન આવરા. હું છે લેમન બેવ આ સાથે લે હે ના પેલા ફૂલ વાઈ જેવો લાગે છે આ ફૂલ વાઈ જેવો અલ્યા મહેમાન છે એવું ના બોલાય એવું છે ઓવે તો આ પેલા માથે પેલા ફૂલ જેવું લાગતું મુકું ફૂલ વાજી આ તો અમે મોટર ચાલુ કરવા આવતા હતા કે હા એટલે જીતુબાન બે આવતા હતા ને અરે હમા મળ્યા હતી કે ઓય લા ભાઈ હાથ બાજ જાય કે કાલા હાગા છે આયા? આ અમારા હગા છે તમારા હાગા ઓવે કાજી જોયા નહીં એટલે તમે શોથી ભાળો આ તો અમારા ઘેર 12 મહિને 6 મહિને ઓટો મારી છે એવું છે એમ? ઓવે કે હમણાં આવતા નહીં ખાસ તો જે નહીં આવતા ને એમ એવું છે ઓવે જો પેલા ₹1 નતા આલ્યા ને એટલે તમે તો ઓળખવાનું ભૂલી જા. દર વખત આઈને બેસી જો છો ને ઘર આગળ ભૂલી જા ને. ઓહો ઓય એ તો ખબર પડી ગઈ એને જોઈને હું કઈ મને ખબર પડી ગઈ તો મોણા ટેન્શન છે આ ના ઓળખી ના ઓળખી ના આવે તો એ કે હું એક ચિંતામાં હતો એની ચિંતા છે વળી ચિંતા તો છે પણ જબરદસ્ત છે એ કે પેલા હોમથવા નહીં હા એને શિકાયત આવી શિકાયત આવી શિકાયત એવી છે આ મચ્છર થી માટલા ઉડી હતી આ તો બકવાને તો મચ્છર રહી જ ઓઢીને બેહો કોબલું ઓઢીને બેહો એ તો એ મહેમાન એ તો સારું છે આ તો ખાલી 7 વાગ્યા છે કે આવડા મચ્છર થી 8 વાગે ને કે આવડા આવશે એમ તો અમારે આવડા ફરે છે અમે કઈ કહેતા નહીં. દોઢાઈમાં બોલછી વાત કેટલું કહું? બોલી છી? કે ખબર લાવવા તો કેટલા લઈ અલ્યા પણ અમે વાટમાં હમત શું ખબર લાવું પણ હવે એમને હવે આટલું મોડું અમારે રંધાઈ ગયું હવે પાછું કોણ વચ્ચે હોય માટે એ તો કરીને ખવડાવો કે અમે હાલ પોણ જ કરવા આવ્યા છીએ અને મોસો ટાળો ઊંઘી રહી શું કર્યું આપણે? હા બસ આપણે તૈયારી જ છે તમે સારું ખાઈ જશો તૈયારી છે? હો સારું કરી દો તો બરોબર છે. કોણ એવું આલુ પડે કે મેં મોએ પેલા નેસા કટકામ પાવા આવ્યો છે આ મહેમાનને હાસવજો તમે કે એક કામ કરું હા આ મહેમાન આયા છે હા પણ એવું ખવડાવું છે ને હા તેમ ખાતા ખાતા જાય એવું કરવું છે તો હા હા ખવડાવજો શું ખરા કીધું? હા જીતુબા મહેમાન તમે ઓય બેહો તાણ હા મો નેસા ઇતરમાં જાવ છું ને જીતુબા. ઓય પાણી વાળા છે તે તમે ઓય હંગાથી જો તોય ચાલશે ને ઓય રહો તોય ચાલશે ને આપણે પાઇપો જો પડી બધી પાઇપો આપણા પેલા હોમથી હેતરો પડી છે ત્યાં હેતરમાં જ પડ્યા જીગર. અલ્યા ઈયો વાત કુમાવ હોમથી બંધ દવા મોજ કરું છું એની એક તમે આટલે ફેરા ખાલી પાઇપો લાવો રી એને હવે પાણી બોણી હાલવા નહીં ને હાલો. હા. પણ હોપલા કે તાણ તમે વહેલા ઉઠવું તું કે પણ હોજે કીધું તો કેટલે હાલ આવ્યો. સારું સારું હડો તો પેપો લેબ કરીને અને જો અને હું જાઉં સારું પછી આવું. સેવા કરજો મહેમાનની. મહેમાનની સેવા એવું કરું ને આમ જિંદગી આખી જિંદગી યાદ કરશે કે ના ભકુભાઈ સેવા કરી એમ. બોલો આ હું શાંતિ છે કે હા બધી રીતે શાંતિ છે. કે મચ્છરમાં છો મચ્છર છો કહેતા પણ એમ કહું છું શાકમાં હું ખાહો શાકમાં એમ કરો ને બટાકાનું શાક કરો અને સોખાજીનો શીરો કરો દાલદા ના નાખતા પાછા. ઓય અલ્યા તારે આ ઓય કાજી ઘેર તેલ ના નહીં ખાતા અને આયા સોખાજીની વાત કરી છે બાજીનો ખાઈ ખાઈને થાચી રહ્યા. હવે ઘઉંનો રોટલો કરજો પાછા. અલ્યા હોય અમે આખી જિંદગી ફાદરીનો રોટલા થોડા થાજા છે અને આરહ્યા ગવાના ગોતી છે અલ્યા ગવાના નહીં આપણે સોડામાં જે હોય ખાઈ લો ને કે પછી હોય તો છૂટી હોડશું જ આવી છે ભાઈ હા જો મહેમાન હા અમારે છે ને કોઈ નિયમ છે પાછો 8 વાગે ને 8 અને 8:30 થઈ જાય ને એક પછી અહીં છૂટી હોડશું આવી છે આ તો ડોશી બહુ નિયમની ના ના ડોશી નહીં આપણે એક છોકરો અળવિત્રો છે છોકરો અળવી તો છે કે ડોશી અળવીતરી છે. એટલે મારે હોય છે મેં કેવું હોડશીઓ સોડે છે ડોશી પણ આ છોકરા નામ લેવું પડશે અને તમે તો પેલા પૈસા આલ્યા તમે તો ભૂલી જ ગયા કે એટલે મને પૈસા અત્યારે કોઈક આલ્યા હતા ને ₹1,00,000 જેવા ભૂલી ગયા છો તેમાં તને કીધું આ નાટક બધું જાણું હેડા આટલું બધું. અલ્યા તારી પેલા ₹1,00,000 ભૂલી જ ગયો છું મહેમાન હા વાંધો નહીં ₹1,00,000 છે ને આપણે વ્યાજ આવે ₹1,00,000 એટલે પણ મેં તમને જો વ્યાજો આલ્યા છે. એ કે તમે મને ઉછીને આલ્યા હતા પણ મેં વ્યાજવા આલ્યા છે જો મહેમાન હા એક વાત કહું તમે આયા તો ભલે આયા છો હા પણ આપણે થોડું કોમ છે શું કામ છે? તમારે અસલ તમારે સીના
શીરાની ચોખ્ખા જીરો શીરો કરાવો. આ એ મૂર્ખો છે બધું ભૂલી જ જાય છે જીએ નહીં આવડતું અને ચોખ્ખા જીનો શીરો બનાવો. ઉભરજો આ કોઈ બેઠું આયલા ઈ બેઠો. મચ્છર, મચ્છર, આ મચ્છર. મહેમાને હરખ પર દુડ્યો છે. ઘણી વાર જપતો નહીં. મચ્છરો તો મચ્છર એ મચ્છર છો રહ્યો. આપણે છે ને હમ. આજે રાતના છે ને હમ. એક કામ કરવાનું છે. શું કરવાનું છે એક અમારે એક થોડો પાણી આવે છે ને હોય એ થોડો છે ને ઊંધા રસ્તે જાય છે. નાખો ઉપાડીને કૂવામાં વાવ અમાવો કી એને થોડો પાટ ભણાવો છે. જે થોડો મારવો છે. તે મારો એટલે આ મારું પાણી આલું છું રાતના સાંજના મારા વાડી નાખે ઢોળા નહીં. તે મારવાનો છે હા જે એવું કરવાનું છે તમે મારો આપણે બેવો જ અમું રે. મને તો ઘેર ડોશી મારે ને તમે હોય કે માર ખવડાવવા માર તો આજકાલ મને તો એક કામ કરો હા તે હાલ પેલા ઘરમાં આરામ કરજો પેલા આપણે એસી વાળું કર્યું ને. હા તો એસી ચાલુ કરો હેડો. હા જો તમે આરામ કરો ને હું આવું થોડું કામ છે. હું ઉપરા જીતબો પાણી જતા ઉતાણ એસી નહીં બેવું ના થોડે ખોટું લાઈટ બી લાગે મારે. હમણાં વચમાં એક મહેમાનના ઘેર જાવ તો બેઠો જ જાય કોરી મોર બરફ જમી જાય આવો તમે હો. કે હવે તમે છે ને હું ઉપવાસ આવું હમણાં જીતબો ભેગો થઈને ખાવા ટાઈમે આવજો બા. બનાવીને રાખજો પાછા અને ના હોય તો ખાઈને આવજો ના વાંધો નહીં કોઈ નહીં તો મારે હવે હારા મહેમાન જ્યાં છે પણ કાલના પેલો ભાથી કઈ ગયો મારે હોમ તો બગન જવું પડશે. અમે હાથમાં સાંજે ખાઈને આવે છે થોડા હાથ તો છે ને હમણાં સીધા દોર કરી નાખું. લ્યો પેલા જવા દો. આજે તો પાઈ જ નાખું એતરમાં બધું રાખવું જ નહીં બાકી કને પૂછી લઈશ બે એ તાર તો થાપો છોડતો તું મને પડતી એટલે પાઈ તારા બાની છે મારી પેપ છે અને મારા કેમ સોરી જપી તો લા તું તમે ઉભો થા તું ઉભો થા તારી ખબર પડે ઉભો થા મારા આગળ સોરજે તું તમે શું કરો છો આ ગટુના ગમમાં ગટુનો પગ પડે ને બાવળ ગોમ ફાફડી અને તું આ ગટુના હગાંધી તમે શિયા ગમના છો મને વારો કાલ થાપ ચોડી ગયો તો એટલે તમે એ બધું નહીં જાણવું તારે હું આટલું બોલું છું બધા હા. એના કારણે મારો હગો બેઠો છે હાગો છો બેઠો તમારે જવાન તો ગમે તે જગ્યાએ ફસાઈ ગઈ ને તમે મને થાપ પડે મારા હગન હા આયા ગોમમાં પૂછી લીજે ગટુ કોણ છે બીજી વખતે માણસ છે કોણ છે હજી બાવન ગોમ ફાફડી કોઈ રે મોય આ ના ફાફડી એ ફાફડી સિગણ તો આવા આ મરી જાય હા આ મરી જાય શું કરો છો આવો એટલે આગા શું કરો છો આ બાજરી બાજુ ગુંદળી નાહીને હોય તો પેપો ફિટ કરતા હતા એ કેવન હા આ શીખે શું છે કાલે મને થાપ ચોડી નાડે બે ત્રણ વર્ષી પડે મહેમાન છે મહેમાન છે અરે મહેમાન તો એના ઘેર પણ મને મારવા વર્ષી આવે તમે શું કર્યું છે ઓય એની થાપ ચોડી મારી પેપ પડ્યા કે મારી પેપ ચમ લીધી તમે આ તો તમારી શું છે બકુબાની છે ને? મારી પેપો છે બકુબાની છે બાકુબાન ની મારા હિતરમાં છે પેપો હા પણ અહીંયાની પડી છે તમે મારી પેપો છે એટલે વનુ કો સમજાવ આ હોબળો કાકા શું કર્યું તમે આ તો થોડી સિંગાયેલી આવું કર્યા તું હા આ મારા હાગાની આ થાપ છોડી જઈને એટલે એટલે આવું ના કરતા હવે લેવડો તમે મારા હાથે આ વાન લઈ જાઓ ને હમણાં હાલવાનો વર્તી મારા લેવડો પેપો જ નહીં લેવાય હું તારા બાની છે મારા બાની છે અરે હગા તમારે આવું ના બોલાય જા ના કે મહિના છો લેવડો મારા હાથે હેડો હીરા હાથનો દાડી પાવા દ્યો અને પછી કાલ હીરા નવી હા લાવવાના મને ડોશી બોલાય તમે કે થાપ ચોડી પેપ ના લેવા દેતા મોહણામાં તું જાણી અલ્યા ડોશી તો હું કહેલું હવાની આરો જો તમે અલ્યા રવા દો. લાગી લાગી જાય. ના, ના, એવું ના કરો. તમે પાવડો લાવો આ બાજુ આવું ના કરાય લો જીતવા તમે પોણત કરવા આવ્યા છે કાકા હાસી લડાવા લઈને આવ્યા છો આ વન સુખશાંતિ લઈ જો હમણાં હમણાં દોમું દોચનો વળી જાય. પડે છે. હાલ હમણાં હા લઈજો એ તો ડોશી હવાર હું કહેલું હટજો તમે હેડો ફાફડિયા પાડી નાખશું પાડી ઓલા ગટિયા કાળિયા ત્યાં આ જોજો કોઈ ગોમમાં હાથ હેડાડી છે ને આરાયણ થાપ છોડી જાય મને તાણી આ તો એમ કહો કે આ તો સોળી મેળ્યું ના પણ પટાઈ નાખો તમે ખરા તાકડે સારું કર્યું આવી જા યાર હગો તમે મારા છો ના તમે કે? તમારો હગો છો પેલો મને એકલા જઈ મહિને પટાઈ નાખો એક તો હારે છોડી ના તો મારે તો ના ખાવા જત આગો ગુના ગટુ કોને કીધું બાવન ગમ કોઈ મોરે ફફડે છે આપણે આપણે હેડો પોણ કરી નાખી જોડો હું સારો ભરેલી હું એની વર રાખું નહીં પોણત કરો સારું હું ચાલુ કરીને આવું તો કરતા આવડો પકડો આ ભાથીબા કહેતા હતા કે હોમ તો બા હેતરમાં કે બાજરી વાઢી છે શીખા ભાથીબા હાસા છે કે હોમ તો બા હાસા છે આ બેમોથી એક જણા હાસો કરવો પડશે જો આવું નવું હેડશે ને તો હું લાઈટ બિલ ભરેમ થાચ્યો
અને એના વાઢ્યામાં થાકશી. અને મારે તો અમે લાઇટ બિલ જેટલું આવે છે, એક મહિને 16,000 રૂપિયા લાઇટ બિલ આવે છે. અને ઓમ નમ કરે ને તો એક દાડા હું ઘાણે થઈ જાય. ઓ તાણે કેટલો એક શેડ જ વાઢી નાખ્યો હોય ને. અલ્યા તાળી ઓમ તો બાનું ભલું થાય તારું. હા ભાતીબા હા શું કહેતા હતા? ભાતીબા કદી જિંદગીમાં કદી ખોટું ના બોલે. ઓહો હા જુઓ કે અલ્યા તાણિયા હા મુઘા ભાવની બાદરિયા આ તો આર્યા ઓમ ને વાઢી નાખી તો હું ભાડ્યો. હું તો સારે નહીં પાડું કે દોડા નહીં પાડું. આજ તો હોમ કે તો આજ તો હોમ તુબા નહીં કે તો આજ તો હા હોમ તુબા કાઢી જ નાખવા છે. હોમ તુબા જાતની હું સમજે છે. આવું આવું કઈ ને કોઈ પોણી ના હાલે. હા સેવા સેવા બા સાર બાર વાઢીને સેવા નાચીને બા સેવા ઊંઝ્યા છે ઘરમાં. ઓહો હોમ તુબા વધારો બકુબા ઘણા દાડ્યા તો ભૂલા પડ્યા કો મારા વગણે. આ મૂર્ખો નહીં હોમ તુબા હા હમણાંથી તમારી યાદ બહુ આવી મને. એટલે હું તો તમને રોજ યાદ કરું છું હેતના કોરે મેરે ફરું છું ટોકાય પાડ પણ તમે તો ચી દુનિયામાં રહો છો. હગાવાલા રખડ રખડ કરો તો 2 રૂપિયા વધારે છે ગુજાબ. એ વાત તો ઠીક છે હા. પણ હમણાં જે એવી ઈચ્છા થઈ ગઈ ને હા. એમ હું તો હોમ તુબા ભેગું થા જવું છે પણ હું વહેલો જાય વહેલો નહીં. અરે મન ના મળ્યું એ કે અત્યારે જ આવવું પડ્યું. એટલે અમે તો રોટલા ખેઈ રહ્યા ને વાહણ ઉઠકી છે વાહણ ઉઠકાઈ જાય ખાવાનું કોઈ નહીં તો ખાવાનું. વહેલા તો ખાવા હસ્યા છે બેહોત બધા ના ખાવું જ નહીં તાને પણ હું બી થોડા ભેગા થતા હો કે ના સારું કર્યું એ છોકરા પોણી લાય જાય હાલો પાણી પાણી પાવો. નહીં તું જા નહીં જો એવી ઊંધી ઊંધી વાત કરે છે બાજરીની કોઈની ખબર નહીં. હોમ તુબા હા મારે એક થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. શું શું છે બકુબા? આમ હાર હેતર નહીં ઓવે બાજરી વાળું હા ઓવે એમાં ખબર નહીં પડતી હા. પણ સોને સોને કોઈક બાદરી વાટીને રાતનું જ થતું રહે છે. શું કે ઓઘાના કિનારીએ છે જે કોકને જોતી જ વાટી જતું એ બાપડું વર રાખો થોડી ને કે ધજ્જા ઊભો કરો. આને મૂર્ખો કેટલું દોઢે બોલે આ કેટલું દોઢે બોલે છે. હું એના ઉપર પોઈન્ટ મારું છું અને આનો કેટલો સહકાર છે. લ્યો બકુબા પાણી પીઓ ચા મેલા વાળો. પાણી ઉતરે નહીં ચા તો શું ઉતરશે. અલ્યા તમે તો ખાઈ ના આજ કહો તો મને એવું જ લાગે છે હા ખાઈ ના ગાધા પર ચા ના પીવાય કદી. હા એ ખરું. અમે કોઈ મેલે એમ નહીં લે લા મુએ થોડું ઘૂંટ મારો. રાજપડા ડોશી કાઢી મેલે લાગે. બોલો શું હતું શું બીજું? કહેતો? હા આ પાદરી આપણે હારી છે ભાઈ બાધી છે રાત દાડો મન મરે છે એ તો ખરું. એ જો ખબર છે રાત દાડો મય છે સારી ગાઢા છે બકુબા. હા. ખાતર પોણી સોણિયું ખાતર 2 ટ્રેક્ટર માં નખાયું છે અને પેલું સારું રાખ્યું અને પોણી ટાઈમ છે તમે આવે છે તો હા. સારું છે. પેલું તો સારું જ છે બાહુ. મહેનત તો મારા જેવી આખા ગામમાં કોઈ નહીં કરતું. પેલી મહેનત પછી સારું રાખવાની. ખેતીવાડી મહેનત તો રાખવી પડે મહેનત વગર તો થોડું કોઈ થાય છે. બીજી બકુબા શાંતિ છે બસ શાંતિ છે આપણે સારું છે. એટલે પેલા કૂતરા વાહન બગાડ છે જા મોય. અલ્યા તમે ખબર નહીં પડતી ઓય બાજરીમાં કોઈ એક શેડો રાખ્યો નહીં. ઓમ શા પાડી નાખી છે. પાણી હું અમારી એમને આવે છે. એટલે પણ કુની કીધું કે હું બાજરી વાઢું છું મોય. અલ્યા ભાથી કીધું મને. બાથી આ મૂર્ખાને કાલે માર્યો છે ને એને હળગાવ્યું બકુબા. બાજરી મોસી લીધી હે, પણ અલ્યા મૂર- નેકા મોસી નેકા અલે મૂર્ખા તને ખબર નહીં પડતી મારે 16,000 રૂપિયા લાઇટ બિલ આવે છે. અલ્યા તને કોઈ પાણી ભાગે ના આલે. વાત તમારી સાચી પણ પોણી વાળું ને કે નેકામાં બાજરી ઉભી હોય અલ્યા ન્યાકાની વાત નથી કર. પેલો આખો શેડો અડધો કઈ નાખ્યો છે. એ તો પેલા ભૂંડને બગાડ્યો તો છે સાર બગાડતી છે લઈ રીધી વાઢી. ફૂડની વાત વચમાં ના લાવતા હોમતુબા. અને મને ભાતીભાઈ બધું વેણી કીધું છે કે હોમતુબા 7 વાગે એ કે સાંજનો ભારો કરી અને એમ ધ્યાન નાખી છે. હોમતુબા મારે પોણી આલવાનું થતું નહીં અને તઈ વથી નીકળી જાવ નકે હું તમારા લમડા ઘડી નાખ્યો. બકુબા ડાઢા પડો મારી વાત સાંભળો. બાતીને 7 વાગ્યા પછી દેખાતું નહીં જો પેલું તો હું તમને ચોખ્ખી વાત કરું. અને બાથી જોયો પણ ક્યાં જોયો ખબર હે લસકા બાદીની શાક જોઈએ. અલ્યા લસકા બાદીની હક્કણી બાદી વાઢીને ઢોરણ નાખી છે ભાઈ હક્કણી. એને જોઈએ પણ પોણી વાળવાનું કે નેકો તો સાફ કરવી કે પોણી આગળ નહીં હેડતું. અલ્યા હોમતુબા ઉપર જુઓ ઉપર. કાળું ભટ્ટ છે વાદળું. અલ્યા કાળું ની ઉપર ઓમ ભગવાન હમું જુઓ યાર એ. અલ્યા ભગવાન હમો તો જોઈને રોજ બેઠું રહું છું. ખાજો સોગન તમારા છોકરાને હમણાં હાલ કે મેં સાર ના વાઢ્યો છે હેતરમાં છે કો. એકના એક જ છે થોડો મહિના ખાનો તર બાજરી હારું બકુબા. હા
હું શું કહું છું બોલો હું શોખન તો નેનપણ છે નહીં ખાતો ને વાઢી એક જ કે નેકો સાફ કરતા લીધી ને હવે બાકી પથરા ને છે ઓગળી આવી ને આવે ધોમતુબા થોડી લીધી તું મેં ઢોરા હારું લીલું હતું ને ધોમતુબા તમે આ જે આ કરો છો ને એ ખોટું કરો ધોમતુબા આજથી મારું પોણી તમારા ખેતરમાં નહીં આવે અને પોણી તો આવશે નહીં અને કોઈને હાલવા નહીં દઉં અને આ બકુબાની જીવન છે આખી જિંદગીમાં યાદ કરશે કે ના ભાદી ના નાચી હારું હું જઉં છું મારે તમારું હવે આજથી કઈ છૂનછું જોવું નહીં અને હવે પોણી જાય અને બધું આજી નામ નાખો વાઢીને આ તો ભગવાન મહાન છે ઘણું આલે છે એટલે લઈ જાઓ કે નહીં જોતું આ તો અમદુપા તો હલવાના અધૂરી બાજરીમાં હડો ભગવાનની જે ગમું થાય પણ હાલ તો લીલી છે હાલ તો ઢોર વાઢી નાખવાનું ચાલુ કર હવે તો કુના બાપની બીક છે આપણે હા મારું ગઢવાડા હા